જય હો ગિરિયારા મહોત્સવ ગિરિયારા મહોત્સવ આનંદ ઉત્સવ છે જય હો હેલો દેવરાજભાઈ એ હાલો ને ભાઈ તઈ તો યાર જમાઈ હર મહાદેવ હર મહાદેવ કી જય હર હર મહાદેવ કોઈ વિજયમાં આવો પાછા એક સેકન્ડ આજે આપણે ધોળેસર આવ્યા છીએ. ધોળેસર મહાદેવ બહુ જોરદાર ધોળેસર મહાદેવ આ ધોઈનું હિલ સ્ટેશન કેવાય કે યાર આપણે જ્યાં જઈએ છીએ ને કે મહાબળેશ્વર ગયા હતા આપણે ઉપર ગયા છીએ. બોલ 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 લે ચાલુ રાખ બોલો હાલો હાલો બોલો રોજીભાઈ બોલો આજે ક્યાં આપણે ગમડાઉથી ઉપર આપણે કઈ ધોળેસર મહાદેવ કહેવાય એ આપણે પહેલી હું તો પહેલી વાર આવ્યો છું ભાઈ. આપણી બીજી હા. ગિરિયારા વાળા આજે એવું લાગે છે ચોપાટી કાંઈ નહીં યાર. આના સામે કોઈ હિલ સ્ટેશન કાંઈ નહીં. જીરો, જીરો. જ્યાં જુઓ ત્યાં ડુંગર ડુંગર જ્યાં કાશ્મીર બની જાય બધાજી એ કાશ્મીર ક્યાં ખબર છે ગુલમોહરમાં. અરે આવો લખમજીભાઈ આવો આપણને આધોઈ ઓસવાન નગરના આયોજકો એક એક નવા નવા સ્ટેશન બતાવે છે આપણને. એ આધોઈમાં આપણને ખબર નથી કે ક્યાં ક્યાં શું છે ઈ. આજે હિલ સ્ટેશન એ ક્યાં ખબર છે? આ ધોઈનો ગુલમોહર મિસ કર્યો આટલા વર્ષ સુધી આજે આનંદમાં આવ્યા. આમાં ઠંડીમાં તમે અહીંયા આવો તો એવું લાગે જાણે ક્યાંક બીજે ક્યાંક છીએ આપણે. આધોઈમાં નથી. ભાઈ આમ લેજે. ભાઈ મોજ કરી દે ભાઈ. મોજ 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 બોલો ધોળેસર મહાદેવ કી જય હર હર ભોલેનાથ કી તો 100%
શ્રી વિમલનાથ ભગવાન કી જય. આજે ચૈત્રવદ એકમ રવિવાર તારીખ 13/4/25 આજે કીડિયારો પૂર્વનો 15મો દિવસ. માતુશ્રી જયવીબેન પ્રેમજી જીવરાજ નિસર્ગ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઓસવાળ નગરના સર્વે રહેવાસી ભાઈ બહેનો દર વર્ષની જેમ ચૈત્ર મહિનામાં કીડિયારો પૂરવામાં આવે છે. કીડિયારાના મુખ્ય દાતા માતુશ્રી મોગીબેન તેજસિંહ બેચર કારિયા પરિવાર, રમણીકભાઈ તેમજ બાહુભાઈ તિરુમાલા પરિવાર. સતત 1 મહિના સુધી આપણે ઉત્સાહપૂર્વક આ ધોઈના આજુબાજુના વિસ્તારમાં કીડિયારો પૂરવા જઈએ છીએ. આજે આપણે દોડેસર મહાદેવ હિલ સ્ટેશન ઉપર આપણે કીડિયારો પૂરવા ગયા હતા. જોરદાર હતું. અમુક રિક્ષાઓ આવી ન શકી, અમુક ગાડીઓથી આવ્યા, પણ જેમ જેમ મેળ આવે એમ પહોંચતા ગયા બધા. આમાં બધા નાના મોટા બધા લગભગ 80-100 જણા આપણે થઈ જઈએ છીએ કીડિયારો પૂરવામાં. આજના જમણવારના દાતા પરિવાર માતુશ્રી રામુબેન ઉમરસિંહ પાચાભાઈ ગાલા પરિવાર આધોઈ. અને આજે આઈસ્ક્રીમના દાતા છે શ્રીમતી મંજુલાબેન પ્રદીપ વીરજી ગડા આધોઈ. ખૂબ ખૂબ આભાર અને સર્વે લાભ લેવા વિનંતી એમનો. આજના પ્રસંગે જે જીવદયા પ્રેમી તરફથી આવેલ છે અનુદાન 11,000 રૂપિયા માતુશ્રી અમૃતબેન વેલજી ગેલાભાઈ ચરલા પુનાવાડા. 1100 રૂપિયા મંજુલાબેન રામજી ખેરાજ નિસર પરિવાર જે એમની લાણી હતી આજે. 1100 રૂપિયા રમણીકલાલ પોપટલાલ ગાલા. 1100 રૂપિયા લતાબેન દિનેશ બહુઆ. 1100 રૂપિયા મંજુલાબેન પ્રદીપ વીરજી ગડા. 5000 રૂપિયા માતુશ્રી દિવાળીબેન રતનસિંહ ઉગમસિંહ સત્રા. 2500 રૂપિયા ગુણવંતીબેન મહેન્દ્ર ઉમરસિંહ ગાલા. 2500 રૂપિયા લતાબેન મનોજભાઈ અર્જણ ગાલા. 2000 રૂપિયા જીવરાજ પાંચાભાઈ ગિંદ્રા. 4000 રૂપિયા મંજુલાબેન કિરણ ગેલાભાઈ ગાલા પુના. સર્વે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તેમજ સર્વેની અનુમોદના. તેવી જ રીતે જે આપણે દરરોજના દાતા છે એવા 10 કિલો કીડિયારો રોજનો ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા હસ્તે રામજીભાઈ અર્જણ ગડા. 10 કિલો આપણા નાનુબેન શાંતિલાલ પુંજાભાઈ બુરીચા. 10 કિલો જયશ્રીબેન ધર્મેન્દ્ર કાંતિલાલ ગડા લબાચા પરિવાર. 4 કિલો માતુશ્રી વેજીબેન નરપા ડુડાભાઈ સત્રા પરિવાર. 4 કિલો અનુપમા જીતુભાઈ ગડા લબાચા પરિવાર એ પણ. 4 કિલો અરગીબેન ભીમસિંહ ગિંદ્રા આપણે બુદ્ધિબેન તરફથી. 25 કિલો માતુશ્રી નવલબેન બાહુભાઈ ચોખાવાળા આપણે જે પ્રકાશભાઈ તરફથી. એ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવતીકાલે જમણવાર તો છે જ, સાથે આઈસ્ક્રીમ છે. આઈસ્ક્રીમ આપણા નિર્મળાબેન હરિલાલ અર્જણ ગાલા અમારા બેન તરફથી કાલે આઈસ્ક્રીમ છે, નાની બેન. અને આપણે જે આ બધા કીડિયારો ભરવા જઈએ છીએ બહુ મજા આવે છે. એમના મુખ્ય આપણા જે છે કાર્યકર એવા આપણે વાલજીભાઈની ટીમ છે. વાલજીભાઈ, બચ્ચુભાઈ, મંગળ, દયાળ અને અર્જણ. એ બધાનો પણ આપણે અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનીએ. તેવી જ રીતે હજી એના પછી જે પડદા પાછળના જે કલાકાર છે, આપણે બધા પડદા આગળના છીએ. જેમ અમિતાભ બચ્ચનની જયા બહાદુરી કે જીતેન્દ્ર ને શ્રીદેવી પકડો, એવી રીતે પડદા પાછળના કલાકાર વગર પિક્ચર નથી બનતા. એ પડદા પાછળની આપણી ટીમ છે, એ ભોજનશાળાની મુખ્ય ટીમ. એમાં આપણા પ્રકાશ મહારાજ, રમેશભાઈ, લીલીબેન અને નંદાબેન, એમની સાથે આપણે ભાવનાબેન જોડાય છે. અને મુખ્ય આપણા છે મહેતાજી, એમનો બી પણ આપણે અહીંયાથી ધન્યવાદ આપવો જોઈએ. કારણ કે એના વગર આપણું કામ અધૂરું છે. એ ન હોય તો આપણું કીડિયારાની મજા જ ના આવે. તો એ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વેનો દાતાશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વેની અનુમોદના. જે આપણે બધા સાથ સહકાર આપ્યો છે ઓસવાણનગરના ભાઈ બહેનોએ, બહારના જે બધા આવે છે, એ બધાનો આવો જ સાથ સહકાર મળતો રહે એવી અભિલાષા. ખૂબ ખૂબ આભાર. સર્વે જમવા પધારો. ધન્યવાદ. થેન્ક યુ.
બ્રાહ્મણ